જય માતાજી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। વાગ્યા છે 7:30। આપણે આજે થોડુંક વહેલા ચાલુ કરી દીધું છે કમાવાનું, કેમ કે આજે રોજ આ 2 દિવસથી આપણો ટાર્ગેટ પૂરો ન થતો, તો આપણે આપણી રામપ્યારી લઈને નીકળી ગયા છીએ। જોઈએ હવે આજનો દિવસ કેવો છે। ભાઈઓ ચાલુ રાઈડે આપણને ભાઈએ ચાની ઓફર કરી, તો આપણે પહેલાં ચા પી લઈએ। તમને પાછળ દેખાતા હશે ભાઈ ચા બ્લેક ટી શર્ટ પહેર્યું છે, ભાઈ આપણને ચાની ઓફર કરી। ભાઈ આપણને ચાની ઓફર। તો ભાઈઓ વાગી ગયા હતા 10:30। તો હવે પોટર પણ ચાલુ કરવાનો ટાઈમ થઈ ગયો છે। અત્યાર સુધી આપણે ખાલી રેપિડોની રાઈડ મારી, હવે આપણે પોટર પણ ચાલુ કરી દઈએ, જેમાં સારી રાઈડ છે તેમાં આગળ વધીએ। પોટરનું પહેલું પાર્સલ લઈ લીધું છે ભાઈ। જય માતાજી મિત્રો, જોઈ લો આજે પહેલાં જે પોટરના પાર્સલમાં મને હેરાનગતિ થઈ છે લાજવાબ। હવે થયું છે એવું કે મેડમ હાઈકોર્ટના વકીલ છે અને આપણે એમને પાર્સલ દેવા આવ્યા, તો મેડમ અંદર કોર્ટ રૂમમાં છે, તો ફોન ઉઠાવતા નથી। અને જે ભાઈ મોકલ્યું છે ને એ ભાઈ એવું કહે છે કે હવે તમે એને દઈને જાઓ। એક તો હું અંદર એન્ટર થતો જ નહોતો, છતાંય ભાઈની ભલામણથી હું અંદર એન્ટર થયો। હવે મેડમ મારો કોલ નથી ઉઠાવતા, હવે જ્યાં સુધી કોલ ન ઉઠાવે ત્યાં સુધી મારે વેટ કરીને બેસી રહેવાનું। ઓલરેડી અડધી કલાક તો થઈ જ ગઈ છે, જોકે ભાઈએ મને કીધું છે તો હું તમને જે બી ચાર્જ કહેશો એ એક્સ્ટ્રા આપી દઈશ, પણ કશો વાંધો નહીં, જોઈએ હવે રાહ જોઈએ। પોટરમાં આવી રીતે બી ક્યારેક હેરાન થવાનું થાય છે તો પાર્સલ લેતા પહેલાં કન્ફર્મ કરી લેવું કે ભાઈ સામેવાળા હાજર છે કે નહીં। માતાજી મિત્રો, તો આપણે હાઈકોર્ટનું જે પાર્સલ હતું આપી દીધું છે। ભાઈને કોલ કરી દીધો હતો, કે ભાઈએ મને પૂછ્યું કેટલા આપું, મેં કીધું 250 રૂપિયા આપો, કેમ કે અમે કલાક જેવું આપણે કોર્ટમાં અંદર પહોંચી ગયા મેડમને દેવા માટે। ફાઇનલી મેડમ આવીને લઈ ગયા, એટલે ભાઈએ કીધું છે ઓનલાઈન આપણને પેમેન્ટ કરી દેજે, કાંઈ નહીં, ચલો મળીએ આગળની રાઈડમાં। તો ભાઈઓ આજે પોટરનો બીજો ઓર્ડર મળી ગયો છે। આપણે સોલાથી મહાદેવનગર ટેકરા જવાનું છે, એક વિમલની બેગ છે આ લઈ જવાની છે, સાથે સાથે આપણે રેપિડો બી ચાલુ કરીશું। જો બાજુની કોઈ પેસેન્જરની રાઈડ આવી જાય તો એ પણ એક સાથે 2 રાઈડ થઈ જાય આપણી। તો ભાઈઓ મળી ગઈ છે પાછી એક પોટરની સાથે સાથે ઓઢવ સાઈડની એક મેડમની રાઈડ, એમને પણ સાથે સાથે લેતા જઈએ। ભાઈઓ પોટરની બીજી ડિલિવરી બી કરી દીધી છે। 135 રૂપિયા આપણને મળ્યા છે 146માંથી, 10 રૂપિયા કંપની કમિશન કપાઈ ગયું। નાવાવાળા તો બાપુ ગમે ત્યાં નહીં લે છે ને, ભાઈની મોજ ખુલ્લા રોડ ઉપર જો નાય છે ને, પોલીસ સ્ટેશનમાં જ પાણી ભર્યું છે ભાઈ, પાછું કમ્પ્લેટ ઘસીને નહીં લેજો।
કોટનનું પાર્સલ વાઘ બકરીમાં આપણે આપી દીધું છે. હવે રેપિડોનું પાર્સલ પણ આપી દઈએ. તો ભાઈઓ, વરસાદના લીધે આપણે અટકવું પડ્યું હતું. ક્યારના વાદળ અંધાર્યા હતા અને પવન ફૂલ ફૂંકાતો હતો. આપણને ખબર જ હતી કે વરસાદ આવશે, એટલે આપણે મણિનગર સાઈડનું લાસ્ટ રેપિડોમાં પાર્સલનો ઓર્ડર આ લઈ લીધો છે. નાની એવી જ વસ્તુ છે, પણ ભીની થાય એવી છે, એટલે સાચવીને લઈ જવી પડે છે. એટલે આપણે ઊભા રહી ગયા છે અને વાતાવરણ તમને બતાવું. લાજવાબ બગડી ગયું છે. ફૂલ પવન અને ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે જે રાજપથ રંગોલી રોડ ઉપર અને આપણી આ લાસ્ટ રાઈડ છે. હવે ઘર બાજુ જતું રહેવા કે હવે વરસાદમાં પલળીશું તો બીમાર થવાના ફૂલ ચાન્સ છે. આપણે એટલે સાનું માનું છે ને ડાયું થઈને ઘરે વયું જવાય. તો ભાઈઓ, છેલ્લી રાઈડ પાર્સલ હતું રેપિડોનું, એ આપણી મેડમને પહોંચાડી દીધું છે. હવે આપણે મણિનગરમાં છીએ. અત્યારે વાગ્યા છે 7:15 થઈ છે. તો જોઈએ, જો હજી એકાદી ઘર બાજુની પાસે મળી જાય તો લેતા જ આવી, નકર ખાલી હાથે ઘરે હોઈ જાય. કેમ કે હવે વરસાદ વધારે આવે અને પાછું આપણે પલળવું, એની કરતાં આપણે ઘરે હોઈ જવામાં મજા છે. તો આજની રેપિડોની ઇન્કમ થઈ છે, બતાવી દઉં તમને. તો ભાઈઓ, આજની રેપિડોની ઇન્કમ થઈ છે 919 રૂપિયા, 919 રૂપિયા. અને પોટરની ઇન્કમ થઈ છે 480 રૂપિયા. એટલે 900 ને 400 480 ને 919 એટલે 1400 રૂપિયા જેવું થઈ ગયું છે આજની ઇન્કમ. અને 200 રૂપિયા આજની આપણે એક્સ્ટ્રા કમાણી કરેલી છે. મતલબ કે ટીપ ને વધારાના પૈસા જેને આપ્યા હોય ને એ રીતના 200 રૂપિયા. એટલે ટોટલ આપણે 1600 રૂપિયાનું કામ કર્યું છે. આજે પેટ્રોલ ઓછું વપરાણું છે, કેમ કે રાઈડ બી આપણે ઓછી હતી, એટલે 350 રૂપિયા જેવું પેટ્રોલ વપરાણું. એટલે 1200 રૂપિયા જેવું આજનું ઇન્કમ થઈ આપણે રેપિડો અને પોટરમાં થઈ. તો કાલે પાછા નવા વ્લોગમાં મળીએ આપણે. જય માતાજી, ધ્યાન રાખજો.